ખજૂરભાઈને લંડનમાં મળ્યું મોટું સન્માન। આજે મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ગુજરાતના લોકપ્રિય યુટ્યુબર અને કલાકાર અને સમાજ સેવક એવા ખજૂરભાઈ એટલે કે નીતિન જાની વિશે, જેમને લંડનની ધરતી પણ એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। જ્યારે મિત્રો આ ખજૂરભાઈએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી છે કે લંડનમાં 2 અલગ અલગ શહેરોના માન્ય મેયરોએ તેમને સામાજિક સેવા અને મનોરંજન ક્ષેત્રે આપેલા વિશિષ્ટ યોગદાન બદલ સન્માનિત કર્યા છે। મિત્રો આ તસવીરો જોઈને તમે પણ કહેશો કે ખજૂરભાઈ બ્રિટનની ઐતિહાસિક ઇમારતો, લંડન આઈ અને વિવિધ સરકારી પ્રતિનિધિઓ સાથે જોવા મળી રહ્યા છે। તેમના હાથમાં જે હાઉસ ઓફ કમાન્ડનું પ્રતીક ધરાવતી વિશેષ સ્મૃતિ સિંહ પણ જોવા મળી છે। જ્યારે મિત્રો થોડા વર્ષ પહેલા જે ખજૂરભાઈ માત્ર કોમેડી વિડીયો બનાવીને લોકોને હસાવતા હતા, પરંતુ જતા જતા તેમણે સમયે જે પોતાના જીવનમાં મોટો હિસ્સો જે સમાજ સેવાને સમર્પિત કરી દીધો છે। જ્યારે ગુજરાતમાં અનેક ગરીબ પરિવારોને નવા મકાનો બનાવી આપવાથી લઈને ઘણી મુશ્કેલીઓમાં મુકાયેલા લોકોની આર્થિક મદદ પણ કરવા સુધી ખજૂરભાઈ પહોંચી ગયા છે। જ્યારે ખજૂરભાઈએ હજારો પરિવારોના જીવનમાં નવી આશા જગાવી છે। જ્યારે આ કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધી અને સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી જ્યાં સુધી પણ તે પહોંચી શક્યા છે, જ્યાં પણ જે કોઈ જરૂરિયાતમંદ પરિવારની માહિતી મળે છે, ત્યાં ખજૂરભાઈ તેમની મદદ કરવા માટે તે ટીમ સાથે પહોંચી જાય છે। જ્યારે મિત્રો આ જ કારણે આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ તેમની કાર્યની નોંધ લેવામાં આવી રહી છે। જ્યારે ખજૂરભાઈએ પોતાના સંદેશમાં લખ્યું છે કે આ સન્માન માત્ર વ્યક્તિગત નથી અને વ્યક્તિગત ઉપલબ્ધિ પણ નથી, પરંતુ તેમના પરિવાર, મિત્રો, સાથીદારો અને લાખો શુભેચ્છકોના આ પ્રેમ, વિશ્વાસ અને સમર્થનનું પરિણામ છે। જ્યારે તેમણે વધુમાં એ પણ જણાવ્યું હતું કે આ સન્માન તેમને સમાજ માટે સારું કામ કરવાની નવી પ્રેરણા આપે છે। જ્યારે મિત્રો કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના સ્વાર્થની પાછળ રાખીને સમાજ માટે કામ કરે છે, ત્યારે તેની મહેનત એક દિવસ જરૂર રંગ લાવે છે। જ્યારે આ ખજૂરભાઈની સફળતા તેનું જીવનનું ઉત્તમ ઉદાહરણ છે। જ્યારે મિત્રો આજે ગુજરાતના લાખો લોકો માટે ગર્વની વાત એ છે કે જ્યારે આપણા રાજ્યમાં એક સામાન્ય યુવાને પોતાની મહેનત, પ્રતિભા અને સેવા ભાવના બળ અને પલ જે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ બનાવી છે। જ્યારે લંડનના મેયરો દ્વારા મિત્રો આ સન્માન માત્ર ખજૂરભાઈનું નથી પરંતુ સમગ્ર ગુજરાતના લોકો માટે ગૌરવની ક્ષણ છે। ત્યારે મિત્રો આ ખજૂરભાઈની આ યાત્રા આપણને એ શીખવે છે કે જો મનમાં સેવા કરવાનો ભાવ હોય, તો લોકો માટે કંઈક સારું કરવાની ઈચ્છા હોય અને સતત મહેનત કરવામાં આવે તો દુનિયાની કોઈ પણ મંજિલ દૂર નથી। તો ચાલો મિત્રો આપણે સૌ ખજૂરભાઈને દિલથી અભિનંદન પાઠવીએ અને પ્રાર્થના કરીએ કે તેઓ આવનારા સમયમાં આવી જ રીતે સેવા અને સમાજ સેવાના કાર્યો કરતા રહે અને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કરતા રહે। તો મિત્રો આ ખજૂરભાઈનો વિડીયો તમને પસંદ આવ્યો તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા અન્ય મિત્રો સાથે શેર જરૂરથી કરજો। તો જય જય ગરવી ગુજરાત।